ટૂંક પ્રાર્થના કરીએ અને ત્યાર પછી પ્રભુના વચનોમાં જઈએ. પ્રાર્થના. પ્રભુજી, અમે તમારી પાસે આવીએ છીએ, તમારા વચનો તરફ જઈએ છીએ, ત્યારે અમે તમારી સહાય માંગીએ છીએ. આત્મા દ્વારા લખાયેલા વચનો આત્માના સામર્થ્યમાં ખુલ્લા કરો. આત્માનો આશીર્વાદ અમને આપો કે જેથી કરીને અમારા જીવનો તમારામાં વધુ આસ્વાદિત બને. એવી કૃપાની સાથે અમારી આ પ્રાર્થના ઈશ્વર પ્રભુ નામમાં. આમેન. આ દિવસો એ આપણી દુનિયાને માટે, આપણા વિશ્વને માટે, આપણા વ્યક્તિગત જીવનને માટે ઘણા પડકારના દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. એમ કહેવામાં આવે છે કે દુનિયા એ અત્યારે ઘણા બધા પ્રશ્નોમાંથી પસાર થઈ રહી છે. ફાઇનાન્શિયલ ક્રાઇસિસ છે, કન્ટ્રીઝ નેશનના ઘણા બધા સંઘર્ષોના સમયો છે, લડાઈઓના ઘણા બધા પ્રશ્નો છે. અને એમ કરીને આપણે જોવા જઈએ તો આજનું આ જે વિશ્વ છે એ ઘણા બધા ક્રિટિકલ સિચ્યુએશન્સને, ઘણા બધા પ્રશ્નોમાંથી પસાર થઈ રહ્યું છે. પણ આ બધાની અંદર એક બહુ મોટો પ્રશ્ન જો આપણે આ વિશ્વનો જો જોઈએ તો એ છે હવામાન, વેધર. આ વેધરની જે ઇફેક્ટ છે એ આજે વિશ્વની અંદર ભયંકર પરિસ્થિતિનો એ સામનો કરી રહી છે. એના લીધે રોગોની પરિસ્થિતિનો સામનો કરી રહી છે. એના લીધે લોકોના જીવનોની અંદર મોટી અસરો થઈ રહી છે. અને વેધર એ ફ્લક્ચ્યુએટ થઈ રહ્યું છે. કોઈ જગ્યાએ વધારે વરસાદ પડે છે, કોઈ જગ્યાએ વરસાદ નથી, કોઈ જગ્યાએ પુષ્કળ તાપ પડી રહ્યો છે, કોઈ જગ્યાએ પુષ્કળ બરફની વર્ષાઓ. એટલે જે ઇમ્બેલેન્સ છે, એ અસમતુલા વેધરની આપણે આજે આ વિશ્વની અંદર સૌથી મોટા પ્રશ્નમાંથી પસાર થઈ રહ્યા છે. ઘણા બધા પ્રશ્નો છે, પણ આ એક બહુ મોટો પ્રશ્ન આપણે વેધરના સંદર્ભમાં, હવામાનના સંદર્ભમાં આપણે જોઈ શકીએ છીએ. રિસર્ચ એમ કહે છે કે આવું કેમ થઈ રહ્યું છે? તો રિસર્ચ એ પ્રમાણે કહે છે કે એવું થવાનું કારણ છે એટમોસ્ફિયર પ્રેશર. એટમોસ્ફિયર પ્રેશર, એટમોસ્ફિયર કે જે વાતાવરણને ક્રિએટ કરે છે, કે જેમાં કેટલાક નેચરલ ગેસીસ આવ્યા છે, કે નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે. આ બધા ગેસીસ જે છે એ વેધરને, એ એટમોસ્ફિયરને ક્રિએટ કરે છે અને એની અસર વેધરને થાય છે. અને એની અંદર એટલું બધું ઇમ્બેલેન્સ આવ્યું છે કે જેના પરિણામ સ્વરૂપે આખું વિશ્વ એ વેધર ઇફેક્ટની અંદર આવ્યું છે. નાના નાના આ ગેસીસ, આ નાના નાના પરિબળો એટમોસ્ફિયરિક સર્કલની અંદર આવવાના લીધે એ બધી અસરો, એ બધું ઇમ્બેલેન્સ, એની બધી અસરો એ આખા વેધરને એ ઇફેક્ટ કરી રહી છે. ને એ દિવસે ને દિવસે એનું પ્રમાણ વધી રહ્યું છે. દિવસે ને દિવસે એની અંદર સાયન્ટિસ્ટ અને રિસર્ચ પુષ્કળ પ્રયત્ન કરી રહ્યા છે કે આ ઇમ્બેલેન્સ અટકવામાં આવે, પણ એ શક્ય નથી બની રહ્યું. પ્રયત્નો પુષ્કળ થઈ રહ્યા છે અને વેધર દિવસે ને દિવસે, સમયે ને સમયે એ બદલાતું આપણને જોવા મળે છે. આ પ્રિન્સિપલ, આ પ્રમાણેની પરિસ્થિતિ એ સ્પિરિચ્યુઅલ વેધર કે સ્પિરિચ્યુઅલ એટમોસ્ફિયરની અંદર પણ આપણને જોવા મળે છે. એટલા માટે ઘણીવાર આપણી જે સ્પિરિચ્યુઅલ વેધર જે હોવું જોઈએ, આપણું જે સ્પિરિચ્યુઅલ એટમોસ્ફિયર જે હોવું જોઈએ, એની અંદર પણ ઘણીવાર ઇમ્બેલેન્સ આપણને જોવા મળે છે, અસમતુલા આપણને જોવા મળે છે. એનું સૌથી મોટું કારણ એ છે કે આપણે એવા એટમોસ્ફિયર ક્રિએટ કર્યા છે કે જેને લઈને આપણે વ્યક્તિગત પ્રભુ સાથે આત્મિક સમય ગાળવો હોય કે મંડળી સાથે આપણે પ્રભુની સાથે આત્મિક સમય ગાળવો હોય, એમાં આપણને બેલેન્સ જોવા મળતું નથી. એ બેલેન્સ ખોળવાઈ ગયું છે. એક એવું એટમોસ્ફિયર આપણે પોતે ઘણીવાર ક્રિએટ કરીએ છીએ કે જેને લઈને આપણે પ્રભુના ઘરમાં હોઈએ કે વ્યક્તિગત પ્રભુની આરાધનામાં હોઈએ, સમાજની સાથે જોડાયેલા હોઈએ કે પછી કુટુંબ સાથેની, પ્રભુ સાથેની સંગત હોય, એમાં આપણને કોઈ સારું જોવા મળતું નથી, કોઈ આનંદ આપણને મળતો નથી, કોઈ શાંતિ આપણને પ્રાપ્ત થતી નથી. એ આ સમયને પણ બહુ મોટો પડકાર છે. આ સ્પિરિચ્યુઅલ રિયાલિટી, આ સ્પિરિચ્યુઅલ એટમોસ્ફિયર અને આ વેધરની પણ આ વાસ્તવિકતા છે. દુનિયા તો એ એટમોસ્ફિયરની અંદર સ્ટ્રગલમાં છે, પણ એની સાથે સ્પિરિચ્યુઅલી આપણે પણ એ સ્ટ્રગલમાંથી પસાર થઈ રહ્યા છે. એનું કારણ એ છે કે એટમોસ્ફિયર જે
પ્રભુને ફેવરેબલ હોવું જોઈએ એ આપણે પોતાની રીતે એ ક્રિએટ નથી કરી શક્યા. એને પરિણામ સ્વરૂપે આ બધી પરિસ્થિતિઓનો સામનો આપણે કરી રહ્યા છે. પ્રભુ આપણી પાસે બહુ મોટી અપેક્ષા રાખે છે. પ્રભુ સાથેનો સંબંધ, માનવી સાથેનો સંબંધ, કુટુંબિક, વ્યક્તિગત, મંડળી સાથેના સંબંધોમાં આપણે રહીએ એ ફ્રોમ ધ બિગિનિંગ પ્રભુએ એ હેતુ જાહેર કર્યો છે. અને એટલા માટે આપણી પાસે પ્રભુ બહુ મોટી અપેક્ષા રાખે છે. આપણે પોતે જ એવી એટમોસ્ફિયરને ક્રિએટ કર્યું છે અને એના પરિણામ સ્વરૂપે આપણને કોઈ જગ્યાએ પ્રભુના સ્પર્શની એ હાજરીના અનુભવથી આપણે વંચિત રહ્યા છે. એટલા માટે આજે સવારે આપણે 3 બાબતો દ્વારા જોવા માંગીએ છીએ કે આપણે આવું કેવી રીતે કરી શકીએ. કોઈક જગ્યાએ આપણે નબળા પડ્યા છે તો એમાં આપણે ઊભા થઈએ. ફરી એકવાર એક આત્મિક જે એટમોસ્ફિયર છે કે જે આપણે નાના પરિબળો દ્વારા એને સમતુલામાં મૂકી દીધું છે, તો ફરી એકવાર આજે સવારે એને સમતુલામાં લાવીએ કે જેથી કરીને સ્પિરિચ્યુઅલ એટમોસ્ફિયર કે જેના વગર હું અને તમે કદી ના જીવી શકીએ, કદી પ્રભુના હાજરીના અનુભવમાં ના આવી શકીએ, એ આપણે ફરી એકવાર ક્રિએટ કરવાનો પ્રયત્ન કરીએ. અને એટલા માટે પહેલી જે વાત આજે આપણે શીખવાનો પ્રયત્ન કરીએ છીએ કે આરાધનાનું જે એટમોસ્ફિયર છે એને આપણે ક્રિએટ કરવાનો પ્રયત્ન કરીએ. આરાધનાના એટમોસ્ફિયરમાં હંમેશા આપણે રહેવાનો પ્રયત્ન કરીએ. આરાધના એટલે શું? આરાધના એટલે કે દેવનું ભજન, પ્રભુના નામની સ્તુતિ, પ્રભુની હાજરીના અનુભવમાંથી પસાર થવું, પ્રભુના સામર્થ્યને અનુભવવું, અને એ છે આરાધનાનો સેન્સ, આરાધનાની ડેફિનેશન. આપણે ઘરમાં હોઈએ, વ્યક્તિગત જીવનમાં હોઈએ કે મંડળી સાથે આપણે સામૂહિક રીતે બેઠા હોઈએ, પણ એ બાબત બહુ સ્પષ્ટ છે કે જીવતા દેવની આરાધનામાં બેઠેલો માણસ એ વ્યક્તિગત હોય, કૌટુંબિક હોય, સામાજિક હોય કે પછી મંડળી સાથે હોય, એ બહુ જરૂરનું છે કે પ્રભુના સ્પર્શને અનુભવે, પ્રભુની હાજરીને અનુભવે, પ્રભુના સામર્થ્યને અનુભવે. એટલા માટે અનુભવ પ્રાપ્ત કરે કે જેથી કરીને પ્રભુનો સ્પર્શ પ્રાપ્ત કરે, પ્રભુનું સાજાપણું પ્રાપ્ત કરે, પ્રભુની માફી પ્રાપ્ત કરે, પ્રભુના તારણને પ્રાપ્ત કરે, પ્રભુના ઉદ્ધારને પ્રાપ્ત કરે અને પ્રભુના આત્માના સ્પર્શમાં એ જીવનની અંદર કરેક્ટનેસ આવે. આ બધું પ્રભુની આરાધનાની સાથે જોડાયેલું છે. આવવું, બેસવું, ગીતો ગાવા, સમય પૂરો થયો જતા રહેવું, એ પ્રભુની હાજરીનો અનુભવ છે જ નહીં. પ્રભુની હાજરીના અનુભવમાં વ્યક્તિ પ્રભુના સાજાપણાને માણે છે, પ્રભુની માફીને પ્રાપ્ત કરે છે, પ્રભુના કરેક્શનને પ્રાપ્ત કરે છે, પ્રભુના ઉદ્ધાર, તારણ અને ઘણા બધા એવા જે આત્મિક જે એટમોસ્ફિયર છે એને એ પ્રાપ્ત કરવાનો એ પ્રયત્ન કરે છે. પણ આજે આ બહુ મોટો પડકાર છે કે આવું બહુ ઓછું ને રેરલી લોકો અનુભવી રહ્યા છે. એ દર્શાવે છે કે કોઈક ને કોઈક જગ્યાએ ઇમ્બેલેન્સ છે, કોઈક ને કોઈક જગ્યાએ આપણે અસમતુલા કેળવી છે, કોઈક ને કોઈક એવું પરિબળ છે કે જેને લઈને આપણે પ્રભુના સ્પર્શને અનુભવી નથી શકતા, પ્રભુના સાજાપણાને અનુભવી નથી શકતા, પ્રભુની હાજરીના સામર્થ્યને અનુભવી નથી શકતા. એટલા માટે આજે સવારે આ પ્રભુ આપણને કહે છે કે આરાધનાનું એટમોસ્ફિયરને હંમેશા આપણે ક્રિએટ કરતા રહીએ. ઇસ્રાયેલ પ્રજા, આપણે જે ભાગ વાંચ્યો બીજા કાળોતન પ્રમાણે 5મા અધ્યાય 11 થી 14 કલમ પ્રમાણે, હવે એ ભટકતી પ્રજા નથી. પ્રભુ એમને વચનના દેશમાં લાવ્યા છે અને વચનના દેશમાં લાવ્યા પછી પ્રભુએ હવે એમને એવા રાજાઓ આપ્યા, એવી આગેવાની આપી કે હવે એમને માટે શાંતિ છે, હવે એમને માટે સલામતી છે, હવે એમને માટે આશીર્વાદો છે. સુલેમાન રાજાએ એમને અદ્ભુત પ્રભુનું ઘર બાંધીને આપ્યું, અદ્ભુત જગ્યા પ્રભુએ એમને આપી. હવે ભટકતું કશું જ નથી, ભટકતી જગ્યા નથી, ભટકતું મુલાકાત મંડપ નથી. હવે સ્ટેબલ, સ્થાયી પ્રભુએ એમને મંદિર આપ્યું છે કે જ્યાં એમને રહેવાનું છે. અને એટલા માટે જે ભાગ વાંચવામાં આવ્યો કે જ્યાં ડેડિકેશનની સાથે હવે પ્રભુના ઘરમાં ઇસ્રાયેલ પ્રજા અને પ્રભુના સેવકો ઝાંજો, સિતાર, વીણા 120 યાજકોની સાથે હવે એમને માટે પ્રભુની આરાધના કરવાનો સમય છે. પ્રભુની આરાધનામાં જોડાઈને પ્રભુની હાજરીને અનુભવવાનો એમને માટે સમય છે.
અને એ જ તેઓ અહીં કરી રહ્યા છે. આપણે સમજી શકીએ છીએ કે ત્યાં તેઓ પ્રભુની હાજરીને માણી રહ્યા છે, પ્રભુની સ્તુતિ કરી રહ્યા છે. એટમોસ્ફિયર જે પ્રભુની આરાધનાનું છે એ હવે પ્રભુના ઘરમાં તેઓ ક્રિએટ કરી રહ્યા છે. પણ એ બહુ લાંબુ ચાલ્યું નહીં. એટમોસ્ફિયરિક જે પ્રેશર એમના વ્યક્તિગત જીવનમાં, એમની આગેવાનીમાં આવવાને કારણે એ મંદિર જતું રહ્યું, એ આગેવાની જતી રહી, અને ઇસ્રાયેલ પ્રજા ત્યાર પછી તે આજ દિન સુધી અનસ્ટેબલ સિચ્યુએશનની અંદર આપણને જોવા મળે છે. વાસ્તવિકતા બહુ મોટી પડકારદાયક છે. પ્રભુએ એમને એ વ્યવસ્થાના ભાગરૂપે બન્યા, પણ કેટલાક એવા પરિબળો એટમોસ્ફિયરિક સર્કલની અંદર ઉભા થવાને કારણે અનસ્ટેબલ સિચ્યુએશન એ ઇસ્રાયેલ પ્રજાને માટે આજ દિન સુધી એ સ્ટ્રગલિંગ પોઈન્ટ બને છે. બહુ અઘરો સમય અને બહુ અઘરા પરિસ્થિતિને સમયોમાંથી એવો પસાર થયા, અને આ બધી પરિસ્થિતિઓ આપણને ચેલેન્જ આપે છે કે એવું એ થયું, એના લીધે આપણા જીવનોની સાથે પણ એવી કેટલીક પરિસ્થિતિઓ સર્જાય, પણ પ્રભુ એવી અપેક્ષા રાખે છે કે પ્રભુની આરાધના, પ્રભુનું ભજન એ વ્યક્તિગત હોય, સામૂહિક હોય, કૌટુંબિક હોય કે પ્રભુના ઘરમાં હોય, એ હંમેશા જાળવી રાખવાનું હોય છે. એ નાની નાની બાબતો એ આપણા પ્રભુ સાથેના સ્પિરિચ્યુઅલ એટમોસ્ફિયરને એ ડિસ્ટર્બ કરનારી ના બનવી જોઈએ. કારણ કે આપણે દેવનું ભજન કરીએ છીએ, એ જીવતો પ્રભુ છે, એની આપણે આરાધના કરીએ છીએ. વાસ્તવિકતા બહુ અઘરી આજના સમયોની છે. જ્યોર્જ બર્નાએ અત્યારે સર્વે કર્યો ને એમણે સર્વેની અંદર એક પ્રશ્ન પૂછ્યો કે શું તમે ભજન સેવામાં પ્રભુની હાજરીનો અનુભવ કરો છો? તો 1/3 લોકો જેવા નીકળ્યા કે એમણે કહ્યું કે ના, અમે ખરેખર આજની ભજન સેવામાં ગયા અને પ્રભુએ આજની ભજન સેવા અમારા માટે આશીર્વાદિત કરી. પ્રભુના સ્પર્શને અમે અનુભવ્યું, પ્રભુની હાજરીને અમે અનુભવી, પ્રભુના એ પરાક્રમને એમ અનુભવ્યું. બહુ ઓછા લોકો એવું એ અનુભવમાંથી પસાર થઈ રહ્યા છે. વિલિયમ હેન્ડ્રિક્સે બહુ સરસ પુસ્તક લખ્યું, એક્ઝિટ ઇન્ટરવ્યુઝ રિવીલિંગ સ્ટોરીઝ ઓફ વાય પીપલ આર લિવિંગ ધ ચર્ચ. શા માટે લોકો પ્રભુના ઘરને છોડી રહ્યા છે? તો એમના પુસ્તકની અંદર એમણે લખ્યું છે, ઘણા બધા કારણો એમણે આપ્યા, પણ એ બધાની અંદર મુખ્ય કારણ એ છે કે વ્યક્તિ પોતે જ એના પ્રશ્નો, પોતે જ એની મુશ્કેલી, પોતાની જ એટલી બીમારીના એ એટમોસ્ફિયર સર્કલમાં હોય છે, જેને કારણે એ ઘરમાં પ્રભુની હાજરીને અનુભવી શકતો નથી. ઘરમાં ઊભી થયેલી પરિસ્થિતિ, વ્યક્તિગત જીવનમાં ઊભી થયેલી પરિસ્થિતિ પણ એ જ્યારે પ્રભુના ઘરમાં આવે છે એના વિશે વિચારે છે, એની મુશ્કેલી વિશે વિચારે છે, એની ચિંતાઓ વિશે વિચારે છે. અને એટલા માટે પ્રભુના ઘરમાં વ્યક્તિગત જીવનના સંદર્ભમાં એ પ્રભુની સાથે જ્યારે પણ સમય ગાળે ત્યારે એ પ્રભુના સ્પર્શને અનુભવી શકતો નથી. નાના નાના પરિબળો આપણને આરાધનાથી દૂર લઈ જાય છે. પ્રભુની ઈચ્છા છે કે આપણે પ્રભુની હાજરીના સ્પર્શમાં રહીએ, પણ આપણે જ એવી કેટલીક પોતાની વ્યક્તિગત પરિસ્થિતિઓને આપણે એવી ક્રિએટ કરીએ છીએ કે પ્રભુના હાજરીને આપણે અનુભવી શકતા નથી. સેલી મોર્ગન ટેલરે બહુ સરસ પુસ્તક લખી, વર્શિપ ઇવેન્જલિઝમ. એમાં લખ્યું કે આ બધી પરિસ્થિતિઓ વ્યક્તિને દેવ સાથેના ક્રિયા પ્રતિક્રિયાનો જે સમય પ્રભુ સાથેનો હોય છે એની અંદર એ સ્ટ્રગલિંગ પોઈન્ટમાં આવી જાય છે. ક્રિયા પ્રતિક્રિયા, ઇન્ટરેક્શન. આરાધના એ દેવ સાથેના ઇન્ટરેક્શનની વાત છે. એ હું ઘરમાં હોઉં, પ્રભુના ઘરમાં હોઉં, કૌટુંબિક આરાધનામાં હોઉં, પણ એ ક્રિયા પ્રતિક્રિયા, ઇન્ટરેક્શન હોવું જ જોઈએ. પણ કેટલાક એવા પરિબળો, કેટલીક એવી એટમોસ્ફિયરિક પ્રેશર આપણને એ પ્રાપ્ત કરી શકતા નથી. વાલાઓ, આજે સવારે જો પ્રભુના ઘરમાં આપણે આવ્યા છે અને હજુ પણ આપણો મુશ્કેલી, આપણા પ્રશ્નો, આપણી જે કઈ બાબતો છે એ લઈને જો પ્રભુની આરાધનાનો સમય ગાળીશું તો કદી પણ આરાધના આપણા માટે આશીર્વાદિત નહીં બને, એ સ્પર્શની નહીં બને. અને આજે આ બહુ મોટો પડકાર, આ બહુ મોટી પરિસ્થિતિ આપણા મંડળીમાં, ઘરોમાં,
ખ્રિસ્તી જીવનોમાં આપણને જોવા મળે છે. પ્રભુની ઈચ્છા નથી કે આપણે આવું કરીએ. પ્રભુની ઈચ્છા છે કે આપણે ગીત શાસ્ત્ર 104 પ્રમાણે આભાર માનતા માનતા તેની ભાગડોમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવીએ. પ્રભુની આ ઈચ્છા છે અને એ પ્રમાણે આપણે કરતા રહીએ. યહોશાફાટ રાજા બીજા કાળોતરના પુસ્તકના 20મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે પ્રમાણે એની સામે મોઆબીઓ, એની સામે આમોનીઓ, એની સામે મેઉનીઓ એ ચઢાઈ કરીને આવ્યા. એકલું નાનું રાજ્ય, પણ એની સામે હજારો ને લાખો લોકોનું સૈન્ય એની સામે આવ્યું. પ્રભુએ એમને શું કીધું? એમની સામે લડવા માટે પ્રભુ એમને શું કીધું? એમને એવું કીધું કે તારા પ્રશ્નો લે, આમ કર, પેલું કર. પ્રભુ એમને કશું જ નહીં કીધું કે જાઓ લડવા માટે, તમે પણ આરાધના કરતા જાઓ, સ્તુતિ કરતા જાઓ, ઝાંઝો, સિતારો અને પ્રભુની આરાધના કરતા તમે લડવા જાઓ. આ એક નવી સ્ટ્રેટેજી છે. આવી સ્ટ્રેટેજી યુદ્ધની અંદર ચાલે જ નહીં, પણ આ તો પ્રભુનું વાત છે, આ પ્રભુનું કાર્ય છે. અને આપણે જોઈએ છીએ કે ત્યાં તેઓ ગયા અને પ્રભુ એમને જીત આપી અને એ જગ્યા બારાખા એટલે કે આશીર્વાદોની એક ખીણ બની. વાલાઓ, આપણા જીવનની અંદર પ્રશ્નો છે, બધાના જીવનોની અંદર મુશ્કેલીઓ છે. કોઈ એવું નથી કે જે જીવનના આ સમયમાંથી ને ઝંઝાવતોમાંથી પસાર થતું નથી. દરેક વ્યક્તિ કોઈક ને કોઈક એવી સ્ટ્રગલમાંથી પસાર થઈ રહ્યું છે. પ્રભુ એવી અપેક્ષા રાખે છે કે એને ફોકસ કરતા આપણે ગોડને ફોકસ કરીએ. આપણે જ્યારે પણ પ્રભુની સાથે બેસીએ, એ પ્રભુના ઘરમાં હોઈએ કે વ્યક્તિગત જીવનની અંદર હોઈએ, પણ આપણે દેવને કોન્સન્ટ્રેટ કરીએ, દેવના એટમોસ્ફિયરની અંદર રહીએ, દેવના સ્પર્શને અનુભવીએ. જીત, બારાખા, આશીર્વાદોની ખીણ એ બનશે. આ રાજા પોતાના પ્રશ્નોને મુશ્કેલી કરતા પ્રભુએ કીધું કે જા રીતે, અને નીકળ્યો અને પ્રભુના એ આશીર્વાદોને એ પ્રાપ્ત કરી શક્યો. અને ત્યારે જ આપણે દાઉદની માફક કહી શકીશું કે હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ, મારા મુખે તેની સ્તુતિ નિરંતર થશે. વાલાઓ, પડકાર બહુ મોટો છે. આજુબાજુની પરિસ્થિતિઓ, પરિબળો, એ એટમોસ્ફિયર આપણને દેવની સાથેના એ સ્પિરિચ્યુઅલ એટમોસ્ફિયરને ઘણી બધી અસર કરે છે. આવો પ્રભુ સાથેના સમયમાં એ બધી બાબતોને મૂકીને પ્રભુમાં આપણે આગળ વધીએ અને સ્પર્શને અનુભવીએ અને બારાખાની જગ્યાઓ બનાવીએ કે જેથી કરીને આશીર્વાદોથી ભરપૂર વ્યક્તિગત જીવન, કૌટુંબિક જીવન અને મંડળીનું જીવન બને. બીજી બાબત ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે હિબ્રુના પત્રના સંદર્ભમાં 11મો અધ્યાય આપણે જાણીએ છીએ વિશ્વાસની વાત. અને એટલા માટે આરાધનાનું એટમોસ્ફિયર તો આપણે ક્રિએટ કરીએ, પણ એની સાથે વિશ્વાસના એટમોસ્ફિયરને પણ આપણે જાહેર કરતા રહીએ. એટલા માટે આ બાબત હું અત્યારે કહેવા માંગુ છું, કારણ કે આજનું ન્યૂઝપેપર, આજનું ટીવી ચેનલ, આજનું સોશિયલ મીડિયા આપણને એ દર્શાવી રહ્યું છે, એ સમજાવી રહ્યું છે, એ શીખવી રહ્યું છે, એ બતાવી રહ્યું છે કે ક્રિશ્ચિયાનિટી ઇઝ ઇન ધ ડેન્જર. ખ્રિસ્તી વિશ્વાસ પર સૌથી વધારે પ્રહારો આજના આ સમયમાં આપણને જોવા મળે છે. ચારે બાજુથી ટીવી ચેનલ, ન્યૂઝપેપર, સોશિયલ મીડિયાની અંદર એ દર્શાવવામાં આવ્યું છે કે ખ્રિસ્તી વિશ્વાસ એક ભયંકર એ પરિસ્થિતિમાં છે. એટલા માટે એ વિશ્વાસને લગતો એ સમય, એ એટમોસ્ફિયર, ડર, જોખમ, બીક, ગભરાટ, એ બધી પરિસ્થિતિઓ આજે લાવી રહ્યું છે. એ બધી પરિસ્થિતિઓ આજે લાવી રહ્યું છે. અને એટલા માટે વિશ્વાસની આ પરિસ્થિતિઓનું એટમોસ્ફિયર કેટલાક ખ્રિસ્તી જીવનને માટે પ્રભુની આરાધના કરવું, પ્રભુનું નામ લેવું અને પ્રભુના વિશ્વાસને જાહેર કરવો એ ખરેખર બહુ પડકારદાયક બન્યું છે. જ્હોન સ્ટોટ જ્યારે જીવતા હતા ત્યારે એમણે બહુ સરસ પુસ્તક લખ્યું અને એમણે કહ્યું કે જ્યારે ખ્રિસ્ત વિરોધી શત્રુતા, વિગ્રહ વધે, એનું પ્રમાણ વધે, ત્યારે તમારે આશ્ચર્ય પામવાની જરૂર નથી. એવું ન થાય ત્યારે આશ્ચર્ય પામવાનું છે. એવું થઈ રહ્યું છે તો તમારે આશ્ચર્ય પામવાની જરૂર નથી. એવું થઈ રહ્યું છે તો તમારે ડર અને જોખમની જરૂર નથી. પણ આવું ન થાય તો એ આશ્ચર્ય પામવાની જરૂર, ત્યારે જ આશ્ચર્ય પામવું એ જોઈએ. એટલા માટે બાળકો, આ સમય અને આ બધી પરિસ્થિતિઓ આપણને શીખવે છે કે ભલે ચારે બાજુ એ પરિસ્થિતિ હોય, પણ આપણો વિશ્વાસનું જે એટમોસ્ફિયર છે ને, એ હંમેશા આપણે સ્ટેબલ રાખીએ, એ ક્રિએટ કરતા રહીએ.
કારણ કે આ તો બધું થવાનું જ છે. ઇવન પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું છે યોહાન 15:20, જો તેઓ મારી પૂઠે પડ્યા તો તે તમારી પૂઠે પણ લાગશે. યોહાન 16:33 કહ્યું છે કે જગતમાં તમને સંકટ છે. માથી 24:9 લખ્યું છે ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે, તમને મારી નાખશે, અને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે. ભલા બોલો, આમાંનું એક પણ એવું કલમ છે કે જે અત્યારે નથી પરિપૂર્ણ થઈ રહ્યું? પ્રભુએ ઓલરેડી કીધું છે કે વી આર લિવિંગ ઇન અ સ્ટ્રગલ પોઈન્ટ. ખ્રિસ્તી જીવન એ સહેલું નથી, ખ્રિસ્તી વિશ્વાસ એ સહેલો નથી. પરંતુ આ બધી પરિસ્થિતિઓ આપણને કોઈક ને કોઈક રીતે પડકારદાયક બને છે. આજે આપણે કેટલા વિશ્વાસમાં છે? શું આપણે ડરી જઈએ છીએ? આપણે ગભરાઈ જઈએ છીએ? આપણે પ્રભુ પરના વિશ્વાસને કેટલીક એવી પરિસ્થિતિઓમાં આપણે જાહેર નથી કરી શકતા? તો વાલાઓ, આપણા માટે બહુ મોટો પડકાર છે. યાદ રાખો, હિબ્રુના પુસ્તકનો 11મો અધ્યાય એ વિશ્વાસના સાહેદોની એ ભીડની વાત કરે છે. એ વિશ્વાસના સાહેદો કે જે પ્રભુને માટે જીવ્યા, એઓ ગયા આગળ અને આપણને કહે છે કે તમે વિશ્વાસ રાખો. યુ ક્રિએટ એટમોસ્ફિયર ઓફ ફેથ એવરીવેર વેર યુ ગો. એ ઘરમાં હો, સ્કૂલમાં હો, કોલેજમાં હો, કે પછી પ્રભુના ઘરની અંદર પ્રભુની આરાધના કરતા હો, ડર્યા વગર પ્રભુના નામને માટે આગળ વધીએ. પડકારો ઘણા બધા છે, પણ આપણે એ કરતા રહીએ. પીટર કેમેરન સ્ટોટ નામના એક જુવાન વ્યક્તિની વાત છે. તેઓ સિંગર હતા, ઓપેરા સ્ટાર તેઓ બનવા જઈ રહ્યા હતા. ઓપેરા હાઉસની અંદર ગાવું એ સૌથી મોટી વાત કહેવાય, અને એમને માટે એ તક ખુલી અને તેઓને માટે ઓપોર્ચ્યુનિટી હતી કે સિંગર તરીકે ઓપેરા હાઉસની અંદર જાય અને તેઓ ગીત ગાય અને આખી દુનિયાને મંત્રમુગ્ધ કરી દે. પણ આગલી રાત્રે પ્રભુએ એમની સાથે વાત કરી અને પ્રભુએ કીધું કે શું તું તારા મહિમા માટે, તારા વ્યક્તિગત જીવન માટે તું આ કરવા માંગે છે? મારી સેવાને માટે જોડા. અને ત્યાર પછી એમણે બીજા દિવસે રિજેક્ટ કર્યું અને પ્રભુની સેવાને માટે ગયા. ન્યુયોર્ક મિશનરી ટ્રેનિંગ કોલેજની અંદર તેઓ 1890 અંદર ગ્રેજ્યુએટ થયા. પ્રભુની સેવાનું પડકાર પ્રાપ્ત કરતા એમના ભાઈની સાથે તેઓ આફ્રિકાની અંદર ગયા. આફ્રિકાની અંદર પ્રભુની સેવા કરી. આફ્રિકામાં પ્રભુની સેવા કરતા કરતા એમનો ભાઈ મરણ પામ્યો. કોઈ લોકો એમની સાથે નહોતા, ફેમિલી નહોતું. એમના ભાઈને એમણે પોતે દાટ્યો અને ત્યાં એમનું હૃદય ભાંગી ગયું. પોતે પણ ત્યાર પછી બહુ ખરાબ પરિસ્થિતિમાં આવ્યા, ફિઝિકલી ડિસ્ટર્બ થઈ ગયા. પાછા એ આવ્યા અને જ્યારે તેઓ ઇંગ્લેન્ડ ગયા ત્યારે ડેવિડ લિવિંગસ્ટનની કબર એ જ્યારે મુલાકાત લીધી ત્યારે કબર પર લખેલું કે મારા બીજા ઘણા પણ ઘેટા છે, તેઓ આ વાડામાં નથી. ફરી એકવાર એમણે પડકાર પ્રાપ્ત ગયો, અમેરિકા ગયા, બીજા લોકોને એમણે તૈયાર કર્યા અને કહ્યું કે ચાલો આપણે આફ્રિકા જઈએ અને પ્રભુની સુવાર્તાને માટે વપરાઈએ. ઘણા બધા લોકો એની સાથે જોડાયા અને બધા ગયા. 29 વ્યક્તિઓ તે આફ્રિકામાં મરણ પામ્યા. એમની સાથે ગયેલા 29 લોકો મરણ પામ્યા. 29 લોકો મરણ પામ્યા એટલે બીજા ગયેલા એ બધા પાછા આવી ગયા કે આપણાથી ત્યાં રહેવાય નહીં, આપણાથી ત્યાં કામ થઈ શકે નહીં. પણ આ પ્રભુના સેવકે કીધું કે ના, આફ્રિકાને આપણી જરૂર છે. ત્યાં એવી જગ્યા બનાવવામાં આવી અને ત્યાં લખવામાં આવી આફ્રિકામાં વ્હાઇટ મેન ગ્રેવયાર્ડ. કારણ કે મરણો થવા લાગ્યા અને પરિસ્થિતિ સર્જાવા લાગી. પણ આ પ્રભુના સેવકના કાર્યને લઈને અમેરિકાની અંદર ઘણા બધા લોકો એ પ્રભુના પડકારમાં આવ્યા અને પ્રભુને માટે વપરાયા. આફ્રિકાની અંદર તેઓ સેવા કરી શકે એ માટે પડકાર પ્રાપ્ત કરવા લાગ્યા. અને સ્ટોરી અને ઇતિહાસ એમ કહે છે કે બીજા નવા મિશનરીઓ તૈયાર થવા લાગ્યા આફ્રિકાની અંદર જવાના માટે. લોકો બેગની અંદર સામાન લઈ જાય, આ લોકો કોફિનમાં સામાન લઈ જતા હતા કારણ કે ત્યાં કોફિન નહોતું મળતું. સી, ધેટ વોઝ ધી એટમોસ્ફિયર ઓફ ફેથ. આપણે કેટલા લેવલના એટમોસ્ફિયર ઓફ ફેથમાં છીએ? કોફિન બોક્સની અંદર સામાન લઈને તેઓ આફ્રિકા જતા હતા અને ત્યાં મરવાને માટે જતા હતા, ત્યાં પ્રભુના વિશ્વાસને જાહેર કરવા માટે જતા હતા. વાલાઓ, આજે આપણે કેટલો વિશ્વાસ પ્રભુ પર ધરાવીએ છીએ? વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરી શકાય જ નહીં. જો પ્રભુને પ્રસન્ન કરવો હોય તો વિશ્વાસ વગર શક્ય છે જ નહીં. અને એટલા માટે પ્રભુ આપણને કહે છે કે વી હેવ ટુ ક્રિએટ એન એટમોસ્ફિયર ઓફ ફેથ એવરીવેર વી ગો. આપણે જે તે ક્ષેત્રમાં જ્યાં ત્યાં હોઈએ, આપણે વિશ્વાસના એટમોસ્ફિયરને હંમેશા એ ક્રિએટ કરીશું તો ચોક્કસ દેવનો પ્રતિભાવ એ વિશ્વાસનો આપણે પ્રાપ્ત કરીશું. અને ત્રીજી અને છેલ્લી વાત, જ્યારે આરાધનાનું એટમોસ્ફિયર ક્રિએટ કરીએ છીએ, વિશ્વાસનું એટમોસ્ફિયર કરીએ છીએ,
ત્યારે વી વિલ સી ધી એટમોસ્ફિયર ઓફ ગ્લોરી. પ્રભુના મહિમાનું એટમોસ્ફિયર આપણે જોઈ શકીએ છીએ. બીજા બધા એટમોસ્ફિયરને દૂર કરીને જ્યારે સ્પિરિચ્યુઅલ એટમોસ્ફિયર તરફ કોન્સન્ટ્રેટ કરીએ છીએ ત્યારે પ્રભુનો મહિમા આપણે જોઈ શકીએ છીએ. 13 અને 14મી કલમમાં તમે જુઓ તો ઇસ્રાએલ પ્રજા ઝાંઝો અને સિતારોની સાથે આરાધના કરતી. હવે એમની પાસે પ્રભુનું ઘર છે અને વિશ્વાસની સાથે એ પડકારદાયક પરિસ્થિતિમાં ત્યાં જોઈ છે અને ત્યાં બાઇબલ લખે છે કે દેવનો મહિમા, દેવનું ગૌરવ એમણે જોયું. એવું જોયું કે ત્યાં કોઈ ઊભા નહીં રહી શક્યા. કેટલું પરાક્રમ, કેટલો અદ્ભુત દેવનું ચારિત્ર. કાબોદ એટલે કે દેવનું ચારિત્ર, દેવનું સ્વભાવ, દેવની હાજરી અને દેવનું સામર્થ્ય. બોલો, પ્રભુના ગૌરવને માણવું ને એ માણસ માટે બહુ સહેલું છે, માનવી માટે બહુ સહેલું છે. પ્રભુનું ગૌરવ, પ્રભુનું સામર્થ્ય, પ્રભુની હાજરી અનુભવવી એ સહેલી છે. કેટલાક લોકોને મનમાં એવું થાય છે કે જૂના કરાર ને નવા કરારમાં જ આવું થાય છે. આજે તો કશું થતું નથી, પણ કારણ એ જ છે કે આપણે એવું એટમોસ્ફિયર ક્રિએટ કર્યું જ નથી. આપણે આપણા જીવનો, આપણા પ્રશ્નો, આપણી મુશ્કેલીઓ અને આપણા વિશ્વાસની અંદર એવા એટમોસ્ફિયર ક્રિયા છે કે આપણે એ પ્રભુના સામર્થ્યને અનુભવી શકતા નથી. પ્રેરિતોને કહે 16મા અધ્યાયની અંદર પાઉલ અને સિલાસ એ હાથમાં બેડીઓ અને પગ બેડીઓ ઘાલેલા, પરિસ્થિતિ નાજુક અને નબળી, શું કરતા હતા? એ લોકો પ્રભુની આરાધના કરતા હતા, પ્રભુના ગીતો ગાતા હતા. એ લોકો એમ કહી શક્યા હોત કે પ્રભુ અમે તો તમારા માટે આમ કર્યું, પ્રભુ અમે તમારા માટે આવું કર્યું, અને આ પરિસ્થિતિ. પણ ના, એ જ તો ખ્રિસ્તી જીવન છે, એ જ તો ખ્રિસ્તી વિશ્વાસ છે કે એમણે ત્યાં ગીતો અને સ્તોત્રો ગાતા હતા. એક એવું એટમોસ્ફિયર ક્રિએટ કર્યું કે ત્યાં પ્રભુના સામર્થ્યને એમણે અનુભવ્યું, પ્રભુના પરાક્રમને અનુભવ્યું. અને ત્યાં ઘણી બધી બાબતો બની, પણ ધરતીકંપ વગેરે બધું થયું. આપણે જાણી શકીએ છીએ, આપણે જાણીએ છીએ સ્ટોરીને. પણ આ બધાની અંદર શું થયું? આ બધાની અંદર એક કામ બહુ મોટું થયું, અને છે જેલર, એ દરોગો, એનું આખું ઘર એ પ્રભુની પાસે આવ્યું. બરાબર, જોયું કે પ્રભુનું એટમોસ્ફિયર ક્રિએટ કરવાથી એ કેવા બદલાવો બીજાના જીવનોમાં આવી શકે છે, કેવી રીતે પ્રભુ કામ કરી શકે છે. એ આ બાબત આપણને શીખવે છે. આપણે આપણા જ પ્રશ્નોને આપણા જ એટમોસ્ફિયરમાં આવું આપણે બીજાના જીવનોમાં નથી કરી રહ્યા, નથી કરી શકતા. અને એટલા માટે આજે સવારે પ્રભુ આપણને શીખવે છે, પડકાર આપે છે કે આપણે કેવા એટમોસ્ફિયર કરીએ છીએ, કેવી વાતો કરીએ છીએ, કેવી રીતે લોકોને તૈયાર કરીએ છીએ, પ્રભુની કેટલી વાતો કરીએ છીએ, વિશ્વાસની કેટલી વાતો કરીએ છીએ, આરાધનાની કેટલી વાતો કરીએ છીએ, કે જેથી કરીને દરોગા જેવા વ્યક્તિનું પણ ઉદ્ધારનું કારણ આપણે બની શકીએ છીએ. એટમોસ્ફિયર ક્રિએટ કરવું એ બહુ જ ગત્યનું છે. A.W. ટોઝરે બહુ સરસ પુસ્તક લખ્યું, ને એમાં લખ્યું કે દેવના જ્ઞાન વગર, દેવના આત્માના સામર્થ્ય વગર આજની દુનિયા નાશ પામી રહી છે. મંડળીનું, વ્યક્તિગત જીવનનું એ બહુ મોટું કાર્ય છે કે દેવનો મહિમા આપણે લોકોને બતાવીએ, દેવની હાજરીને લોકોની આગળ આપણે બતાવીએ, કે જેથી કરીને દુનિયા જાણે કે આપણો પ્રભુ એ કેટલો મોટો બદલાવ લાવી શકે છે, કેટલો મોટો બદલાવ લાવી શકે છે. આપણું ઊભા કરેલું એટમોસ્ફિયર પ્રેશર એ વર્લ્ડ ચેન્જ તરફ લઈ જઈ શકે છે. બલાવ. એટલા માટે જ આજે સવારે પ્રભુ આપણને શીખવા માંગે છે કે આપણે કેવા એટમોસ્ફિયરને ક્રિએટ કરીએ છીએ. આપણે નાના નાના પરિબળો દ્વારા આપણે કેવી રીતે વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક અને મંડળીની અને પ્રભુના ઘરની હાજરીને આપણે ક્રિએટ કરીએ. શું આપણે પ્રભુના ઘરમાં વ્યક્તિગત રીતે પણ, જ્યારે પણ પ્રભુના ઘરમાં બેઠા હોઈએ ત્યારે, કે વ્યક્તિગત રીતે આપણે પ્રભુના સમયમાં, પ્રભુના ચરણોમાં સમય ગાળતા હોઈએ ત્યારે પ્રભુના સ્પર્શના અનુભવમાં છીએ, સામર્થ્યને અનુભવીએ છીએ? એ બાઇબલમાં લખ્યું છે એટલે પૂરું થઈ ગયું નહીં. બાઇબલનો પ્રભુ એ ગઈકાલે, આજે, સદાકાળ એવો ને એવો જ પ્રભુ છે. એણે જૂના કરાર, નવા કરારમાં કામો કર્યા, લોકોની હાજરીને અનુભવ કરાવ્યો. એ જ પ્રભુ આજે મારીને તમારી સાથે પણ એવા અનુભવને માટે તૈયાર છે. પણ આજનું આપણું વ્યક્તિગત જીવન એવા એટમોસ્ફિયરની સાથે જીવીએ છીએ કે પ્રભુના સ્પર્શને આપણે નથી સમજી શક્યા. જો આપણે આરાધના અને વિશ્વાસના એટમોસ્ફિયરમાં કન્ટિન્યુઅસ રહીશું તો આપણે આપણા પરિવારનું વેધર ચેન્જ કરીશું, આપણા સમાજના વેધરને આપણે ચેન્જ કરી શકીશું, આપણી મંડળીને
અને આપણા વ્યક્તિગત જીવનના એટમોસ્ફિયરને આપણે ચેન્જ કરી શકીશું. નહીં તો આપણા માટે આ દિવસો અને સમયો વધારે ને વધારે એ મુશ્કેલજનક બનશે. પ્રભુ આ વચન સમજવાના માટે એની કૃપા આપણને આપો. આમેન. આવો થોડો સમય શાંત રહીએ, પ્રભુની આગળ આપણા મસ્તકો નમાવીએ અને વચનના પડકારની સાથે આજે સવારે આપણે એવા એટમોસ્ફિયરમાં આવીએ કે જ્યાં ખરેખર આત્માથી અને સત્યતાથી આપણે પ્રભુનું ભજન કરનારા બનીએ. પ્રભુની ઈચ્છા છે કે જ્યારે આપણે પ્રભુના ચરણોમાં જ્યાં હોઈએ ત્યાં બેસીએ ત્યારે સંપૂર્ણપણે ખાલી થઈને કેવળ ને કેવળ એમના તરફ જ આપણે ધ્યાન ધરીએ. ગઈકાલે, આજે ને સદાકાળ એવો પ્રભુ આજે પણ આપણને એના સ્પર્શના અનુભવમાં લાવવા માંગે છે. એનું સામર્થ્ય આપણને આપવા માંગે છે. આપણી સાથે વાત કરવા માંગે છે. આપણને સાજાપણું આપવા માંગે છે. આપણને માફી આપવા માંગે છે. આપણને ઉદ્ધાર આપવા માંગે છે. આપણને કરેક્ટ કરવા માંગે છે. આપણને ચેલેન્જ કરવા માંગે છે. આપણે કેવું એટમોસ્ફિયર ક્રિએટ કરીએ છીએ? ભલાઉ આજુબાજુની પરિસ્થિતિઓ આપણને કદી પણ પ્રભુ સાથેના સંબંધમાં અને સમયમાં નુકસાન કરતા નહીં, એ પરિબળોને અસર કરતા નહીં, પણ પ્રભુ સાથેના સંબંધમાં એ બધી પરિસ્થિતિઓ મૂકીને આપણે પ્રભુમાં મજબૂત બનીએ એવી પ્રભુની ઈચ્છા છે. હવે પછીના સમયોમાં પ્રભુ આપણને મદદ કરે કે આપણે ઘરે બેસીએ, કુટુંબ સાથે આરાધના કરીએ, મંડળી સાથે આરાધના કરીએ, ત્યારે કોઈ બીજી બાબતો નહીં, પણ કેવળ ને કેવળ જીવતા અને મહાન પ્રભુની આરાધનાને આપણે ધ્યાન રાખીએ. એટલા માટે, કારણ કે દુનિયાને, જગતને, આપણી આજુબાજુના લોકોને આપણા પ્રભુની બહુ જરૂર છે. આપણા પ્રભુની મહાનતાની જરૂર છે. આપણા પ્રભુના સામર્થ્યની જરૂર છે. આપણે જ બદલાવ લાવી શકીશું. આપણે જ એમના જીવનોમાં એ એટમોસ્ફિયર ક્રિએટ કરી શકીશું. એટલા માટે આપણે તૈયાર થઈએ અને ઘણા બધા લોકોને માટે આશીર્વાદનું અને બદલાવનું આપણે કારણ બનીએ. પ્રભુ, અમે અમારી જાતોને તમારી પાસે લાવતા, તમારા હાથોમાં સોંપા તમારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરને માંગીશ માટે સાંભળ સ્વીકાર કરો ભાવ. આમેન.